વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું શ્રદ્ધા પી ઓઝા, એસઆઈ એઓસીપી, આઈટીઆઈ પારડી ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ટૉપિક લઈશું કોવેલન્ટ બોન્ડિંગ. કોવેલન્ટ બોન્ડિંગ આપણે અણુઓમાં જોઈએ કેવી રીતના બધા અણુ એકબીજા સાથે અટેચ થાય છે, તેના માટે બોન્ડ જિમ્મેદાર છે. બોન્ડ સાથે આપણે આજે જોઈશું વેલેન્સી, કેમિકલ બોન્ડિંગના પ્રકાર, પછી ઇલેક્ટ્રોન થિયરી ઓફ વેલેન્સી, પિરિયોડિક ટેબલ વિશે જાણીશું અને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ વિશે આપણે વધુ માહિતી મેળવશું. ફર્સ્ટ ટૉપિક છે આપણું બોન્ડિંગ. બોન્ડિંગ એટલે શું? જ્યારે બી બે અણુ, કોઈ બી મોલિક્યુલ એકબીજા સાથે જોઈન થાય, અટેચ થાય, ત્યારે કેવી રીતના અટેચ થાય એના માટે શું જરૂરી છે, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોઈએ? ઇલેક્ટ્રોન્સ. ઇલેક્ટ્રોન્સ માટે આપણે જોઈશું પહેલાં પિરિયોડિક ટેબલ. પિરિયોડિક ટેબલમાં કેટલા એલિમેન્ટ્સ છે, મેટલ્સ છે, નોન મેટલ્સ છે, એનું વેલેન્સી કેટલી થાય છે ને એ વેલેન્સી પ્રમાણે બોન્ડિંગ કેવી રીતના થશે, કેટલા પ્રકારનું બોન્ડિંગ થશે. પ્રકારમાં 4 પ્રકાર આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ કોવેલન્ટ બોન્ડિંગ, આયોનિક બોન્ડિંગ, મેટેલિક બોન્ડિંગ ને હાઇડ્રોજન બોન્ડ. આપણે આના વિશે વધુ માહિતી મેળવશું કોવેલન્ટ બોન્ડિંગના બારામાં. તો હવે આપણે પ્રેઝન્ટેશન જોઈએ. પ્રેઝન્ટેશન વડે આપણે તમને સમજાવું છું કે સ્વાભાવિક રીતે વિચારી શકીએ કે અણુના ઘટક પરમાણુ વચ્ચે કંઈક જોડાણ હોવું જોઈએ, એટલે કે બોન્ડ. આ જોડાણને આપણે રાસાયણિક બંધ કહીએ છીએ. રાસાયણિક બંધ એટલે કે કેમિકલ બોન્ડ. હવે આપણે જોઈશું પિરિયોડિક ટેબલ, વેલેન્સી, રાસાયણિક બંધ, તેના પ્રકાર, સહસંયોજક બંધ. આ વિષયો આ વ્યાખ્યાનમાં સમજાવેલ છે. હવે આપણે આ જોઈએ છે પિરિયોડિક ટેબલ. તેમાં ઘણી બધી રોઝ છે, કોલમ્સ છે. ફર્સ્ટ આપણે જોઈએ, ફર્સ્ટ રોમાં હાઇડ્રોજન ને હિલિયમ છે. સેકન્ડમાં લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. હવે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એટલે કે આઉટર શેલ ઓફ એટમ, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે. જે આઉટર શેલમાં એટમ્સ છે, એટમ્સમાં ઇલેક્ટ્રોન્સ છે, બરાબર, તે જ પાર્ટિસિપેટ કરશે કેમિકલ બોન્ડિંગના અંદર. બીજા જે ઇલેક્ટ્રોન્સ છે તે પાર્ટિસિપેટ નહીં કરશે, એટલે એને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કહેવામાં આવે છે. આઉટરમોસ્ટ ઓક્યુપાઈડ એનર્જી લેવલ. Valence electrons can be represented by dots drawn around the atom. વેલેન્સ ઇલેક્ટ્રોન્સને આપણે કેવી રીતના દર્શાવીએ છીએ? ડોટ્સ વડે. હવે આપણે પિરિયોડિક ટેબલ જોયું. તેમાં આપણે જોયું પહેલું ગ્રુપ હતું, બીજું ગ્રુપ હતું, ત્રીજું ગ્રુપ હતું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું ગ્રુપ હતું, બરાબર. એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કેવું આવશે? પહેલા ગ્રુપનું આઉટરમોસ્ટ શેલમાં NS1 આવશે, એટલે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કેટલા થશે? 1. બીજું ગ્રુપ છે તેમાં ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આવશે NS2, તેનું વેલેન્સ ઇલેક્ટ્રોન્સ આવશે 2. બીજું ગ્રુપ છે એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કેટલા આવશે? 2. ત્રીજું ગ્રુપ છે એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા આવશે? 3. ચોથા ગ્રુપ માટે 4, પાંચમા ગ્રુપ માટે 5, છઠ્ઠા ગ્રુપ માટે 6, સાતમા ગ્રુપ માટે 7 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ આવે છે. આ ડોટ વડે દર્શાવવામાં આવે છે. ફર્સ્ટ ગ્રુપ, ફોર્થ ગ્રુપ જેમાં કાર્બન છે એટલે એના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 4. ફિફ્થ ગ્રુપ એટલે એના નાઇટ્રોજન, એના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 5. સિક્સ્થ ગ્રુપ ઓક્સિજન, વેલેન્સ ઇલેક્ટ્રોન 6. સાતમું ગ્રુપ ક્લોરીન, એના વેલેન્સ ઇલેક્ટ્રોન 7. આઠમું ગ્રુપ નિયોન, એના વેલેન્સ ઇલેક્ટ્રોન 8, બરાબર. આ જ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ બધા પાર્ટિસિપેટ કરશે બોન્ડના ફોર્મેશનના, બંધના ફોર્મેશન, જેના વડે બંધ આપણું ફોર્મ થશે. હવે બીજું છે ઓક્ટેટ રૂલ. ઓક્ટેટ રૂલમાં શું હોય કે જે બી આપણા એટમ્સ છે, આપણે જોયું કે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 1, 2, 3,
આઉટરમોસ્ટ શેલમાં અલગ અલગ ઇલેક્ટ્રોન્સ હોય. તો ઓક્ટેટ રૂલ એટલે કે 8 ઇલેક્ટ્રોન આઉટરમોસ્ટ શેલમાં કમ્પ્લીટ થાય ત્યારે એ એટમ સ્ટેબલ થઈ જાય. એટલે એટમ શું કરે, ટેન્ડ ટુ ગેઇન, લૂઝ ઓર શેર વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. બધા ઇલેક્ટ્રોન્સ, બધા એટમ્સને નોબલ ગેસ થવું છે. નોબલ ગેસ એટલે શું કે એ લોકોના જે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય તે સ્ટેબલ હોય, યા તો 2 હોય યા તો 8 હોય. એક્સેપ્શન્સ છે કે હિલિયમ ખાલી ડ્યુએટ રૂલ અપ્લાય કરે છે, એટલે કે 2 જ ઇલેક્ટ્રોન એને જોઈએ નોબલ થવા માટે. આ છે વેલેન્સ શેલ ઓફ નોબલ ગેસીસ. આમાં તમે જોઈ શકો છો હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટન, ઝેનોન, રેનોન. હિલિયમ પાસે 2 છે, નિયોનમાં 8, એવી રીતના આર્ગન, ક્રિપ્ટન બધામાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 8. એટલે આ બધા સ્ટેબલ ગેસીસ કહેવાય. એટલે આ લોકોને કોઈ બી ઇલેક્ટ્રોન ના તો આ ગેઇન કરે ના તો લૂઝ કરે. એટલે ફુલ્લી ફિલ્ડ વેલેન્સ શેલ છે એ લોકો પાસે. નોબલ ગેસીસ કેમ અનરિએક્ટિવ છે? કારણ કે એ લોકો પાસે ડુપ્લેટ અને ઓક્ટેટ કોન્ફિગરેશન છે. એટલે એ લોકો ના ઇલેક્ટ્રોન લૂઝ કરે, ના શેર કરે, ના ગેઇન કરે, કારણ કે એ લોકો સ્ટેબલ છે. ડુપ્લેટ કોન્ફિગરેશન એક્ઝામ્પલ છે હિલિયમ, જેમાં 2 એટમ દર્શાવવામાં આવે છે. નિયોનમાં 8 છે, એટલે ઓક્ટેટ કોન્ફિગરેશન, કારણ કે 8 ઇલેક્ટ્રોન્સ દર્શાવવામાં આવ્યા છે. નોબલ ગેસનું સ્ટ્રક્ચર. કેમ બીજા બધા એટમ્સ રિએક્ટિવ છે? કેમ એ લોકોને બધાને નોબલ ગેસનું કોન્ફિગરેશન જોઈએ છે? એટમ્સ રિએક્ટ ઇન ઓર્ડર ટુ હેવ નોબલ ગેસ સ્ટ્રક્ચર. નોબલ ગેસ સ્ટ્રક્ચરમાં આપણે જોયું કે ઓક્ટેટ કોન્ફિગરેશન ને ડુપ્લેટ કોન્ફિગરેશન હોય છે, એટલે એ લોકો સ્ટેબલ થઈ જાય છે. એટલે બીજા એટમ્સને બી સ્ટેબલ થવા માટે યા તો 2 એટમ જોઈએ, 2 ઇલેક્ટ્રોન જોઈએ આઉટરમોસ્ટ શેલમાં, યા તો 8 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. ગ્રુપ 1A એમાં હાઇડ્રોજન છે, તેનું આપણે જોઈ શકીએ છીએ લાલ ડોટ વડે દર્શાવવામાં આવ્યું છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. એવી રીતના લિથિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ ધ ગ્રુપ નંબર. એટલે જેટલા બી વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે, વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એટલે કે આઉટરમોસ્ટ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે તે આપણે શું થઈ જાય? વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. ને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ઇઝ ઇક્વલ ટુ ધ ગ્રુપ નંબર. હવે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કેવા બંધ? ઇલેક્ટ્રોન્સ અગર તમારી પાસે 2 હોય, નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ 2 છે, જેમ કે હેલોજન્સમાં છે ફ્લોરિન, બ્રોમિન, ક્લોરિન, આયોડિન, તો 1 બોન્ડ ફોર્મ કરે હંમેશા. પછી કેલ્સિજન્સ છે, ઓક્સિજન, સલ્ફર, 2 બોન્ડ ફોર્મ કરશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, 3 બોન્ડ. કાર્બન છે તે 4 બોન્ડ ઓલવેઝ. હવે આપણે વિડીયો જોઈશું. આ વિડીયો ફક્ત સેમ્પલ યુઝ માટે છે.
આપણે આ વિડીયોમાં જોયું કે NaClનું ફોર્મેશન કેવી રીતના થયું. Na ઇલેક્ટ્રોન ગેઇન કર્યા યા લૂઝ કર્યા અને ક્લોરીને ઇલેક્ટ્રોન ગેઇન કર્યા અને લૂઝ કર્યા, બરાબર. એવી રીતના ઇલેક્ટ્રોન થિયરી ઓફ વેલેન્સીથી વેલેન્સ ઇલેક્ટ્રોન્સ વડે બંધનું ફોર્મેશન થાય છે. હવે આપણે જોઈશું આગળ પ્રેઝન્ટેશનમાં કોવેલન્ટ બોન્ડિંગ, ટાઈપ્સ ઓફ બોન્ડિંગમાં આયોનિક બોન્ડિંગ, કોવેલન્ટ બોન્ડિંગ, મેટેલિક બોન્ડિંગ, હાઇડ્રોજન બોન્ડિંગ. રાસાયણિક બંધ. રાસાયણિક બંધ એટલે કે કેમિકલ બોન્ડિંગ. જ્યારે બે પરમાણુઓ એકબીજાની નજીક આવે છે ત્યારે એક પરમાણુના ઇલેક્ટ્રોન બીજા પરમાણુના ઇલેક્ટ્રોન વડે આકર્ષણ અનુભવે છે. અણુમાં રહેલા જુદા જુદા ઘટકો, પરમાણુ કે આયનને એકબીજાની સાથે જોડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધ કહેવામાં આવે છે. રાસાયણિક બંધના પ્રકાર: આયનિક બંધ, સહસંયોજક બંધ, હાઇડ્રોજન બંધ, ધાત્વીય બંધ એટલે કે મેટેલિક બોન્ડ. આયનિક બંધ. આયનિક બોન્ડમાં શું થાય? મેટલ એક નોન મેટલ સાથે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કરે છે. ઇલેક્ટ્રોન ટ્રાન્સફરથી શું થશે? આયનિક બોન્ડિંગ. તમે આ ચિત્રમાં જોઈ શકો છો. Na ઇલેક્ટ્રોન ક્લોરીનને આપે છે ત્યારે NaCl બને છે અને આ બંધને આયનિક બંધ કહેવાય છે. હવે આપણે જોઈશું કોવેલન્ટ બોન્ડ. નોન મેટલ વિથ નોન મેટલ. જ્યારે એક નોન મેટલ બીજા નોન મેટલ સાથે ઇલેક્ટ્રોન શેર કરશે ત્યારે આપણું બંધ જે ફોર્મ થશે તે થશે કોવેલન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ. આ ચિત્રમાં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન શેરિંગ બિટવીન ક્લોરીન એન્ડ બ્રોમિન. નેક્સ્ટ છે હાઇડ્રોજન બંધ. મેટલ્સ યા નોન મેટલ્સ હાઇડ્રોજન સાથે બંધ બનાવે, ઇલેક્ટ્રોન શેર કરે ત્યારે હાઇડ્રોજન બંધ થશે. નેક્સ્ટ છે મેટેલિક બોન્ડ. મેટલ વિથ અ મેટલ. જ્યારે ઇલેક્ટ્રોન શેરિંગ મેટલ અને બીજા મેટલ વડે થશે ત્યારે મેટેલિક બોન્ડ એટલે કે ધાત્વીય બંધ ફોર્મ થશે. ચિત્રમાં તમે જોઈ શકો છો મેટેલિક બોન્ડિંગ. ઇલેક્ટ્રોન શેરિંગ થાય છે સોડિયમ સાથે. આ ચિત્રમાં બી તમને બતાવવામાં આવેલું છે કોવેલન્ટ બોન્ડ ને આયોનિક બોન્ડ. કોવેલન્ટ બોન્ડમાં શું થાય? ઇલેક્ટ્રોન શેરિંગ. આયોનિક બોન્ડમાં શું થાય? ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન્સ થાય. કોવેલન્ટ બોન્ડમાં નોન મેટલ સાથે થાય અને આયોનિક બોન્ડમાં મેટલ પ્લસ નોન મેટલ. હવે સહસંયોજક બંધ. કોવેલન્ટ બોન્ડ ઇન H2. હાઇડ્રોજનમાં કેવી રીતના બંધનું ફોર્મેશન થશે? હાઇડ્રોજનના અણુમાં સહસંયોજક બંધ. હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોન ધરાવે છે. તેની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે એક હાઇડ્રોજન મોલિક્યુલ છે તેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 1. બીજો હાઇડ્રોજન એટમ છે એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 1. તેની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન હોવાથી હાઇડ્રોજન અણુમાં હાઇડ્રોજનના બંને પરમાણુ નજીક નિષ્ક્રિય વાયુ હિલમય જેવી દ્વિસંવૃત રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોય છે. એટલે બંને હાઇડ્રોજન એટમને સ્ટેબલ થવા માટે એક ઇલેક્ટ્રોન જોઈએ. એટલે શું કરે? ઇલેક્ટ્રોન શેરિંગ. આથી બે હાઇડ્રોજન પરમાણુઓ એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને હિલિયમ જેવી સંવૃત રચના પ્રાપ્ત કરીને સહસંયોજક બંધની રચના કરે છે. એટલે બંને હાઇડ્રોજન એટમ એક ઇલેક્ટ્રોન શેર કરીને શું ફોર્મ કરશે? બોન્ડ ફોર્મ કરશે. તે બોન્ડનું નામ શું છે? કોવેલન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ. આ પ્રમાણે ડાયનાઇટ્રોજન, ડાયઓક્સિજન, વગેરે ભાગીદારી કરતા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટરચના પ્રાપ્ત કરે છે. એટલે કે નોબલ ગેસ કોન્ફિગરેશન પ્રાપ્ત કરશે ઇલેક્ટ્રોન શેરિંગ વડે. હવે આ ગ્રાફમાં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન શેરિંગ એટલે કોવેલન્ટ બોન્ડનું ફોર્મેશન ક્યારે થશે, કેટલી પોટેન્શિયલ એનર્જી વપરાય છે, કેટલું બોન્ડ લેન્થ છે હાઇડ્રોજન એટમનું અને ડિસ્ટન્સ કેટલું છે, ઇન્ટ્રામોલિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે. હવે આપણે જોઈશું સહસંયોજક બંધ ઇન વોટર. વોટર એટલે કે H2O.
પાણીના અણુઓમાં 2 હાઇડ્રોજન પરમાણુ અને ઓક્સિજન પરમાણુ છે. હાઇડ્રોજન પરમાણુની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. માટે દરેક હાઇડ્રોજન પરમાણુને નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. જ્યારે ઓક્સિજનની ઇલેક્ટ્રોનીય રચના છે, હાઇડ્રોજનના 2 એટમ છે, ઓક્સિજનનો 1 એટમ છે, એટલે આપણને શું મળશે? H2O. કોવેલેન્ટ બોન્ડિંગનું આ એનિમેટેડ વિડીયો છે. આમાં ઓક્સિજન એટમ અને હાઇડ્રોજન એટમ દર્શાવવામાં આવ્યું છે. હાઇડ્રોજન એટમની વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1. ઓક્સિજનની 6 વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે એક હાઇડ્રોજને ઇલેક્ટ્રોન શેર કર્યું તો બી ઓક્સિજનનું ઓક્ટેટ રૂલ કમ્પ્લીટ નહીં થયું, એટલે હજુ એક હાઇડ્રોજન જોઈશે શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ માટે. હજુ એક હાઇડ્રોજન આવી ગયું એટલે H2O. આવી રીતના કોન્ફિગરેશન સ્ટેબલ થઈ ગયું ને H2O મોલિક્યુલ બન્યું. હવે આપણે જોયું કોવેલેન્ટ બોન્ડિંગ. કોવેલેન્ટ બોન્ડિંગમાં હાઇડ્રોજન મોલિક્યુલનું એક્ઝામ્પલ જોયું. હાઇડ્રોજનમાં આપણે જોયું 1 એટમ છે વેલેન્સ ઇલેક્ટ્રોન. ઓક્સિજનમાં કેટલા હતા? 6. સ્ટેબલ કોન્ફિગરેશન માટે આપણને જોઈશે હજુ એક હાઇડ્રોજન એટમનું એક વેલેન્સ ઇલેક્ટ્રોન, એટલે મોલિક્યુલ ફોર્મ થઈ જશે H2O. સ્ટેબલ વેલેન્સી, સ્ટેબલ એટમ, સ્ટેબલ મોલિક્યુલ ફોર્મ થશે. સહસંયોજક બંધના ગુણધર્મો. કોવેલેન્ટ બોન્ડિંગની પ્રોપર્ટીઝ જોઈશું હવે. ભૌતિક સ્વભાવ. સહસંયોજક ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 અવસ્થામાં હોય છે. દ્રાવ્યતા. સામાન્ય રીતે સહસંયોજકનો બિનધ્રુવીય દ્રાવકો અથવા ઓછા ધ્રુવીય દ્રાવકો જેવા કે ઇથર, બેન્ઝીન વગેરે દ્રાવ્યમાં હોય છે, જ્યારે પાણી જેવા દ્રાવકમાં અદ્રાવ્ય હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોમાં અણુઓના પરમાણુઓ આયનીય બંધ ધરાવતા સંયોજકના અણુઓમાં પરમાણુ કરતાં નિર્બળ બંધથી જોડાયેલા હોય છે. આથી સામાન્ય રીતે સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. નેક્સ્ટ પ્રોપર્ટી છે વિદ્યુત વાહકતા. સહસંયોજક બંધ ધરાવતા સંયોજકનો નિર્બળ વિદ્યુત વાહક હોય છે, કારણ કે સંયોજનોમાં વિદ્યુત વહન માટે જવાબદાર ગણાતા આયન કે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. નેક્સ્ટ બોન્ડ ઓર્ડર. Bond order is number of electron pairs being shared by given pair of electrons. A single bond consists of one bonding pair and has bond order of 1. Bond order શું છે કે number of electron pairs જે શેર કરવામાં આવે છે. ઓકે. Next is bond energy. Bond energy is the energy needed to overcome the attraction between the nuclei and the shared electrons. The stronger the bond, the higher the bond energy. એટલે કેટલી એનર્જી જોઈએ છે બે ન્યુક્લિયાઈ વચ્ચે ઇલેક્ટ્રોન શેર કરવા માટે. એટલે જેટલું વધારે બોન્ડ સ્ટ્રોંગ હશે એટલી વધારે આપણી બોન્ડ એનર્જી હશે. બોન્ડ લેન્થ. બોન્ડ લેન્થ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ન્યુક્લિયાઈ ઓફ બોન્ડેડ એટમ્સ. એટલે જે બે એટમ્સ વચ્ચે ઇલેક્ટ્રોન્સ શેર થયા છે અને બંધ બન્યું છે, તે બે ડિસ્ટન્સ ન્યુક્લિયાઈના ડિસ્ટન્સ વચ્ચેનો જે અંતર છે તેને બોન્ડ લેન્થ કહેવામાં આવે છે. Trends in bond order, energy and length. For a given pair of atoms, a higher bond order results in shorter bond length and higher bond energy. અગર આપણું બોન્ડ ઓર્ડર હાઈ હશે તો બોન્ડ લેન્થ શું હશે? શોર્ટ હશે, નાનું હશે, અને બોન્ડ એનર્જી વધારે હશે. For a given pair of atoms, a shorter bond is a stronger bond. બોન્ડ જેટલું વધારે નાનું હશે એટલું વધારે સ્ટ્રોંગ હશે. Bond length increases down a group in periodic table and decreases across the period.
Bond energy shows the opposite trend. આમાં આપણે જોઈ શકીએ છીએ બોન્ડ લેન્થ અને કોવેલેન્ટ રેડિયસ. સૌથી પહેલાં ફ્લોરિન એટમ, એનું બોન્ડ લેન્થ છે 143 pm. પછી છે બ્રોમિન એટમ, આયોડિન એટમ, ક્લોરિન એટમ. બ્રોમિનમાં 228 pm, ક્લોરિનમાં 199 pm અને આયોડિનમાં 266 pm. હાઇડ્રોજન એટમમાં 74 pm અને HIમાં 161 pm. બોન્ડ ટાઈપ આપણે જોઈ શકીએ છીએ કાર્બન કાર્બન એટમ વચ્ચે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ. કાર્બન નાઇટ્રોજન વચ્ચે બોન્ડ, કાર્બન નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ, કાર્બન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ. એની અલગ અલગ બોન્ડ લેન્થ દર્શાવવામાં આવેલ છે. બોન્ડ લેન્થ સૌથી વધારે શેમાં હશે? સિંગલ બોન્ડ, પછી ડબલ બોન્ડ, પછી ટ્રિપલ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ એનર્જી. The energy required to break a particular bond in 1 mole of gaseous molecule is the bond energy. એટલે કે જે બી એનર્જી જોઈતી હશે એક બોન્ડને, એક બંધને તોડવા માટે, તેને શું કહેવાય છે? બોન્ડ એનર્જી. અલગ અલગ ઇક્વેશન માટે અલગ અલગ બોન્ડ એનર્જી દર્શાવવામાં આવેલ છે. સૌથી વધારે બોન્ડ એનર્જી શેમાં જોઈશે? ટ્રિપલ બોન્ડને તોડવામાં, એના પછી ડબલ બોન્ડને તોડવામાં અને પછી સિંગલ બોન્ડને તોડવામાં. ઇલેક્ટ્રોન ડિસ્ટ્રીબ્યુશન ઇન મોલિક્યુલ્સ. આ છે GN લ્યુઇસ. ઇલેક્ટ્રોન ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ડિપેક્ટેડ વિથ લ્યુઇસ ડોટ સ્ટ્રક્ચર. આ ચિત્રમાં તમે જોઈ શકો છો GN લ્યુઇસ છે, જેમને આ ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર બનાવ્યું હતું. ઇલેક્ટ્રોન્સ આર ડિસ્ટ્રીબ્યુટેડ એઝ શેર્ડ ઓર બોન્ડ પેર્સ એન્ડ અનશેર્ડ એઝ લોન પેર્સ. એટલે જે શેર કરેલા ઇલેક્ટ્રોન્સ છે તેને બોન્ડ પેર કહેવામાં આવે છે અને જે અનશેર ઇલેક્ટ્રોન છે તેને લોન પેર. ઇલેક્ટ્રોન્સ આર distributed as shared or bond pairs and unshared as lone pairs. આ છે લ્યુઇસ ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર. તમે જોઈ શકો છો શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન. જે શેર થયા છે એને બોન્ડ પેર કહેવામાં આવ્યું છે અને જે શેર નથી થયા હાઇડ્રોજન એટમ સાથે તેને લોન પેર કહેવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોનનો એક સંપૂર્ણ બાહ્ય સ્તર હાંસલ કરવા માટે અણુઓ ઇલેક્ટ્રોન શેર કરે છે. તેમણે ઇલેક્ટ્રોન બંધન કહેવામાં આવે છે, એટલે કે વહેંચાયેલ પેર. તમે જોઈ શકો છો હાઇડ્રોજનના એક એટમ સાથે બીજા હાઇડ્રોજન એટમ સાથે એક એક ઇલેક્ટ્રોન શેર કરેલું છે. હવે બોન્ડિંગ દરમિયાન જે બી નોન મેટેલિક એટમ્સ છે શેર કરે છે ઇલેક્ટ્રોન્સ ટુ અચીવ નોબલ ગેસ કોન્ફિગરેશન, એટલે કે ઓક્ટેટ રૂલ કમ્પ્લીટ કરે છે. તમે જોઈ શકો છો હાઇડ્રોજન એટમ્સ. હવે એનો રૂલ ફર્સ્ટ છે કે ઈચ એટમ મસ્ટ કન્ટ્રીબ્યુટ એન ઇક્વલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ફોર શેરિંગ. એટલે એક એટમે એક અગર ઇલેક્ટ્રોન છે તો બીજું જે એટમ છે એના પાસે બી સેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હોવું જોઈએ. એટલે હાઇડ્રોજન એટમ લઈએ તો આપણે એનું નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલું આવશે? 1. ને બીજું એટમ હાઇડ્રોજન એટમ લઈએ તો એનું બી નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલું આવશે? 1. શેરિંગ કેટલું થશે? ઇક્વલ, બંનેનું 1-1. રૂલ 2 છે કે ધ શેર્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ ફોર્મ્સ અ સિંગલ કોવેલેન્ટ બોન્ડ. એટલે 1 પેર ઓફ ઇલેક્ટ્રોન્સ છે તો સિંગલ બોન્ડ ફોર્મ થશે, 2 પેર ઓફ ઇલેક્ટ્રોન્સ છે તો ડબલ બોન્ડ, 3 પેર્સ ઓફ ઇલેક્ટ્રોન છે તો ટ્રિપલ બોન્ડ ફોર્મ થશે. આ છે લ્યુઇસ સ્ટ્રક્ચર. આમાં તમે જોઈ શકો છો હાઇડ્રોજન એટમ છે, ઓક્સિજન છે, અગેન હાઇડ્રોજન એટલે H2O. એટલે એક એક ઇલેક્ટ્રોન શેર થાય છે એટલે શું ફોર્મ થયું? સિંગલ કોવેલેન્ટ બોન્ડ. હવે ડબલ બોન્ડમાં આપણે જોઈશું CO2. CO2માં કાર્બન સાથે બે ઇલેક્ટ્રોન્સ શેરિંગ થાય છે એટલે ડબલ બોન્ડ. ટ્રિપલ બોન્ડમાં આપણે જોઈશું નાઇટ્રોજન, તેમાં 3 ઇલેક્ટ્રોન્સનું શેરિંગ થાય છે એટલે કે ટ્રિપલ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડિંગના એક્ઝામ્પલ્સ છે હાઇડ્રોજન મોલિક્યુલ, ઓક્સિજન મોલિક્યુલ, નાઇટ્રોજન મોલિક્યુલ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, વોટર, અમોનિયા.
હવે પોલર કોવેલેન્ટ બોન્ડ શું છે? અ કોવેલેન્ટ બોન્ડ વિથ ગ્રેટર ઇલેક્ટ્રોન ડેન્સિટી અરાઉન્ડ વન ઓફ ધ ટુ એટમ્સ. તમે જોઈ શકો છો હાઇડ્રોજન અને ફ્લોરિન આપેલું છે. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1. ફ્લોરિન પાસે કેટલા છે? વધારે છે. એટલે જે બોન્ડ ફોર્મ થશે તે શું થઈ જશે? પોલર થઈ જશે, કારણ કે ફ્લોરિન પાસે ઇલેક્ટ્રોન્સ રિચ રિજન છે અને હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન પુઅર રિજન છે. તમે જોઈ શકો છો બીજા ચિત્રમાં હાઇડ્રોજને 1 ઇલેક્ટ્રોન શેર કર્યું છે, ફ્લોરિને બી 1 ઇલેક્ટ્રોન શેર કર્યું છે, પણ ફ્લોરિનના લોન પેર્સ કેટલા છે? 6. એટલે ફ્લોરિન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? વધારે છે. એટલે આ થઈ ગયું પોલર કોવેલેન્ટ બોન્ડ. ફ્લોરિન ઇઝ ઇલેક્ટ્રોન રિચ અને હાઇડ્રોજન ઇઝ ઇલેક્ટ્રોન પુઅર. હવે આપણે જોઈશું કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. The covalent bond that forms when both electrons are donated by same atom. પહેલાં આપણે જોયું ટિપિકલ કોવેલેન્ટ બોન્ડ કેટલું હોય છે કે હાફ હાફ ઓર્બિટલ હોય છે, એટલે એક ઇલેક્ટ્રોન શેર કરે છે, એટલે કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય છે. હવે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડમાં શું હોય છે કે એક પાસે 2 ઇલેક્ટ્રોન છે ને એક પાસે કંઈ નથી ને એ લોકો વચ્ચે શેરિંગ થાય છે. દેટ ઇઝ કોલ્ડ એઝ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. હવે અમોનિયાનું એક્ઝામ્પલ લઈશું. અમોનિયામાં NH3 આપેલું છે, નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન્સ છે ને હાઇડ્રોજન પાસે બી 1 છે. એવી રીતના એ લોકો બોન્ડ ફોર્મ થશે, આ થઈ જશે NH4. એટલે આ શું થઈ ગયું? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. Coordination compounds are an entire class of substances based on ability of transition metals to form coordinate covalent bonds with non-metals. Essential metal ions are held in enzyme molecules by coordinate covalent bond. Review. આપણે જોયું સહસંયોજક બંધ, એના ગુણધર્મો, કોવેલેન્ટ બોન્ડિંગ, આયોનિક બોન્ડિંગ, વેલેન્સ ઇલેક્ટ્રોન્સ, ઇલેક્ટ્રોન થિયરી ઓફ વેલેન્સી. થેન્ક યુ. વંદે ગુજરાત.